નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. સૌથી પહેલા જોઈ લઈએ રિવિઝન અને ત્યાર પછી જોઈએ આવતીકાલના માર્કેટનો વ્યૂ. પણ એ પહેલાં જે મિત્રોએ ઇન્ડિયા બુલ્સમાં એકાઉન્ટ ઓપન કર્યું છે એના માટે આજે એક આપણે ગૂગલ મીટનું આયોજન રાખવાનું હતું, બરાબર. પણ આ સન્ડેને કારણે પોસિબલ થયું નથી, જે આવતીકાલે આપણે રાખશું. બાકી કોઈ ક્વેરી હોય તો વોટ્સઅપ કરજો, બને ત્યાં સુધી સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર. આ મેઇન વસ્તુ. હવે એનાલિસિસ વિડીયોની અંદર આપણે કેવી ચર્ચા કરી હતી કે ભાઈ માર્કેટની અંદર 347ની ઉપર 460ના દર્શન થઈ શકે, બરાબર. તો મોસ્ટ ઓફ માર્કેટ જ્યારે અપસાઇડની અંદર હોય ને વીક્સ જ્યારે બારની અંદર હોય ત્યારે આ જ પ્રકારની મૂવમેન્ટ કરે. એમાં કોઈ નવીનતા છે નહીં, આપ સૌ જાણો છો, બરાબર. પણ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મેં કીધી હતી કે ભાઈ આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ આવે, બરાબર, તો એક અપસાઇડની મૂવમેન્ટ મળી શકે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ માર્કેટ ડાઉન આવ્યું ત્યારે પુટના પ્રીમિયમ ઇન્ક્રીઝ થયા. બિલકુલ ન થાય ભાઈ, આ જગ્યા ઉપર પુટના પ્રીમિયમ ઇન્ક્રીઝ ન થાય, બરાબર. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ માર્કેટનું સ્ટ્રક્ચર જે બાજુ હોય એ બાજુના પ્રીમિયમમાં જ એટેમ્પ મારવો પડે, બરાબર. આટલા લો વીક્સની અંદર વધારે ઓવર ટ્રેડિંગ જો કર્યું હોય, બરાબર, તો પછી તકલીફ થાય. એક વસ્તુ જે મિત્રોએ મારી લિંક ઉપરથી એકાઉન્ટ ઓપન કર્યા છે એનો ટ્રેડની હિસ્ટ્રી મને બતાવે છે. એટલે સાંજે હું નજર નાખતો હતો તો મોસ્ટ ઓફ મિત્રો કોલમાં એટેમ્પ મારવાની જગ્યાએ પુટની અંદર એટેમ્પ મારતા હતા, બરાબર. તો માર્કેટના ડિરેક્શન મુજબ એક તમારા માટે ફાયદો છે કે મારી નજર રહેશે કે તમે કેટલું ઓવર ટ્રેડિંગ કરો છો, બરાબર. અને એ ઓવર ટ્રેડિંગ કરવાના આપણે ટૂંકમાં ઘટાડવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું કે જેથી કરીને તમારી ભૂલ હું સાંજે ડિસ્પ્લે કરી શકું કે ભાઈ એટલા ટકા મિત્રો આ બાજુ હતા, તો એનો મતલબ કે આપણો માઇન્ડસેટ એ બાજુ હોવો જોઈએ નહીં. મને ખ્યાલ રહેશે કે ભાઈ તમે શું કરો છો, બરાબર. તો એક આ પ્રીમિયમની અંદર 24,400ના કોલની અંદર આપણે એક એવી ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય, પહેલી 15 મિનિટની કેન્ડલ જો 66ની ઉપર ક્લોઝ થઈ જાય તો વેઇટેજ આમાં જ હશે. પણ આપણે ક્યાં સુધી આમાં પોઝિટિવ છે તો કે ભાઈ 66ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી. 66ની નીચે ગયું એટલે આપણે એને 45 નીચેથી જોશું, બરાબર. તો મસ્ત મજાની લગભગ 5 થી 7 કેન્ડલ 15 મિનિટની તમને એ એરિયામાં મળી, બરાબર. અને એક નાનો એવો સ્ટોપ લોસ 5-6 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે તમારે શાંતિથી બેઠું રહેવાનું હતું સેટઅપ મુજબ. પેલો ટાર્ગેટ 86 હતો અને એના પછી 124 હતો, બરાબર. તો લગભગ 100 સુધી આ પ્રીમિયમ ગયું, ફરી નીચે આવ્યું, ફરી પાછું એરિયામાં ગયું, તો અહીંયા એક્ઝિટ કરી દેવાનો હતો. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ કાંઈ છે નહીં. પુટના પ્રીમિયમની અંદર આપણે એક 34ની આજુબાજુનું લેવલ આપ્યું તો એને તોડ્યું, ફરી ઉપર ગયું, ત્યાંથી રિજેક્શન માર્યું. જ્યાં સુધી આની ઉપર નથી નીકળી શકતું ત્યાં સુધી આપણે કોઈ મગજ મારવાનું નથી, બરાબર. તો હંમેશા દિવસમાં 1 અથવા 2 સેટઅપ બને છે. એ 2 સેટઅપમાં તમે બેસી ગયા તો ઠીક છે, ન બેસી ગયા તો પછી આરામ કરવાનો રહે. આ આપણે સ્વીકારીને જ હાલવું પડે ભાઈ. માર્કેટની અંદર તમે જો આ સ્વીકારીને નહીં હાલો એટલે પછી તકલીફ થશે ભાઈ, એ 100%ની વાત છે. જોઈ લો આવતીકાલે શું થઈ શકે. સૌથી પહેલા આજની રેન્જ થોડી મેં સેફ રાખી છે, મતલબ મોટી રાખી છે, કેમ કે કદાચ તમને ટ્રેપ ન કરી જાય એ માટે. 24,429 અપસાઇડનું લેવલ, 24,311 ડાઉન સાઇડનું લેવલ. માર્કેટ મિડલમાં છે, એક્ઝેક્ટ મિડલમાં, બરાબર. યા તો અહીંયાથી આમ ટ્રેપ કરે ઉપર, ફરી આમ નીચે આવીને ક્લોઝ કરે તો પેલો ટાર્ગેટ ક્લોઝિંગ ને બીજો આ, બરાબર. અથવા તો નીચે ટ્રેપ કરે, ફરી આ ક્લોઝિંગની ઉપર નીકળે, એનું રિટ્રેસમેન્ટ આવે તો આ હાઈ, બરાબર. આ મગજમાં ફિટ કરી જ લેવાનું. આને બ્રેક કરી દે, ધારી લ્યો કે આની નીચે 15 મિનિટ ક્લોઝ કરી દે, આ રિટ્રેસમેન્ટ આ એરિયામાં આવે અને અહીંયાથી 24,218, બરાબર. અથવા તો આને ઉપર આમ બ્રેક કરી દે, ફરી એનું રિટ્રેસમેન્ટ આ ઝોનની અંદર આજુબાજુ આવે તો પછી આપણે
531 સુધી, 500 થી 531 સુધી ધીમે ધીમે જઈ શકીએ. એ ધીમે ધીમે જ આવશે. અપસાઇડની મુવમેન્ટ ક્યારે ફાસ્ટ આવે નહીં, બને ત્યાં સુધી ના આવે. ડાઉન સાઇડ માટે જો 218 બ્રેક થયું તો પછી 133 24,000 દર્શન થઈ શકે. એમાં કોઈ નવીનતા નથી. બરાબર, આ મગજમાં ફિટ જ કરી લેવાનું, વધારે કોઈ લોજિક મારવા જવાનું નથી. સમજી લ્યો પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. પ્રીમિયમ છે 24,400 નો કોલ અને 24,300 નો પુટ. શું થઈ શકે? તમારે શું કરવું એ હું નહીં કહેતો, પણ શું થઈ શકે, પોસિબિલિટી શું છે એ કહું છું. સૌથી પહેલી પોસિબિલિટી સમજો, એક 15 મિનિટની કેન્ડલ 83 ની ઉપર ક્લોઝ કરી જાય તો આ ઝોન છે ને 68 નું, એના માટે સપોર્ટનું કામ કરશે. મગજમાં ફિટ કરી લેજો. મતલબ કે આ રિટ્રેસ આવે તો અહીંયાથી પહેલો ટાર્ગેટ 103 અને બીજો 124 મળી શકે. સેકન્ડ પોસિબિલિટી, આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ તમને ક્યાં મળે? 48 ની નીચે અહીંયા કેન્ડલ ક્લોઝ કરે, ફરી આની ઉપર એક કેન્ડલ ક્લોઝ થાય અને રિટ્રેસમેન્ટ આવે તો પહેલો ટાર્ગેટ 68, બીજો 83, ત્રીજો 103. આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી લાગતી નથી, પણ છતાંય જો 26 ની આજુબાજુ આવે, આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એક નાનો એવો મૂવમેન્ટ 48 સુધીની મળી શકે, 48 સુધીની. બરાબર, કેમ કે 48 બ્રેક કર્યા પછી આની અંદર કોઈ નવું સ્ટ્રક્ચર ન બને ત્યાં સુધી આ પ્રીમિયમ 0 છે, યાદ રાખજો. બરાબર, પુટનું પ્રીમિયમ સમજી લઈએ આપણે કે ભાઈ એમાં શું થઈ શકે. આ 3 જ પોસિબિલિટી છે. હવે ધારી લ્યો કે કોલની હેવી ગેપ અપની સિચ્યુએશન સમજી લઈએ કે ધારી લ્યો કે આ સીધું આ પ્રીમિયમ 103 ની ઉપર જ ઓપન થઈ ગયું અથવા તો ક્લોઝ થઈ ગયું તો પછી એને રિટ્રેસમેન્ટ 83 ની આજુબાજુ આવવા દેજો અને ત્યાંથી 124, 150 અને સ્લોવલી જો આની ઉપર નીકળ્યું ને તો 192 સુધી જઈ શકે. પણ આ હેવી ગેપ અપની સિચ્યુએશન છે. બરાબર, ત્યાં સિવાય આ ઓપોર્ચ્યુનિટી આપણે એવોઇડ કરવી. બીજી વાત, પુટની અંદર શું થઈ શકે? ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી, બેસ્ટ ઓપોર્ચ્યુનિટી જે કહીએ ને, કે એક વખત 48 ને નીચે તોડે અને ફરી જો પાછો આ ઝોનની ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ 72, બીજો 99 અને ત્રીજો 120 અહીંયા સુધી જઈ શકે. તો અહીંયાથી 2x ની ઓપોર્ચ્યુનિટી છે. સેકન્ડ પોસિબિલિટી કે આ 29 ને નીચે તોડે, નીચે. બરાબર, ક્યાં? 29 ને ફરી પાછું એ 29 ની ઉપર નીકળે તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 55, બીજો ટાર્ગેટ 72 અને એનાથી ઉપર નીકળે તો 99. બરાબર, એક હેવી ગેપ ડાઉનની સિચ્યુએશનમાં કે ચલો આ પ્રીમિયમ 80, 85, 90 ની આજુબાજુ ક્લોઝ થઈ ગયું તો 72 ના રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 99, બીજો 144 અને ત્રીજો 182 આ જઈ શકે. બરાબર, તો આશા રાખું છું કે ડિસિપ્લિન સાથે કામ કરશો. બરાબર, અને જે મિત્રોને એકાઉન્ટ એક્ટિવ થઈ ગયા છે, ડેશબોર્ડ ઓપન થઈ ગયું છે, એ એફએનઓ જરા ચેક કરી લેજો. બરાબર, એફએનઓમાં જો એક્ટિવેશન ન બતાવતું હોય તો એની પ્રોસેસ કરી દેજો. બરાબર, અને બને ત્યાં સુધી આપ મારી સાથે જે કનેક્ટેડ છે અને મારા લોજિક ઉપર જે હાલે છે એ મિત્રો એકાઉન્ટ ઇન્ડિયા બુલ્સમાં ખોલાવવાનું રાખજો, એટલે તમારા ટ્રેડિંગ ઉપર મારી નજર રહેશે તો તમારી ભૂલો તમને ડિસ્પ્લે કરવામાં મને સરળતા પડશે. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.